જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું મારી નવી ચેનલની અંદર. મિત્રો, આજે આપણે એક નવી ચેનલ એટલા માટે બનાવી છે કે આની અંદર તમને બધાને સોશિયલ મીડિયાના રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હશે, કંઈ પણ ઇસ્યુ હશે, અપડેટ હશે, દરેક માહિતી તમને બધાને આ ચેનલની અંદર જોવા મળવાની છે. તો આજનો પહેલો જ વિડીયો આપણે રાખીએ છીએ કે ભાઈ યુટ્યુબની નવી ચેનલ કઈ રીતે બનાવી, કયા કયા સેટિંગ કરવા, જેથી કરીને જ્યારે પણ આપણી ચેનલ ગ્રોથ થાય છે તો આપણને મોનેટાઇઝેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને એન્ડ સુધી જોજો અને ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચલો તાને સ્ટાર્ટ કરીએ અને જોઈએ ભાઈ એકદમ રિયલ પ્રૂફ સાથે તમને બધાને શીખવા મળવાનું છે કે ભાઈ નવી ચેનલ કઈ રીતે બનાવાય. તો મિત્રો, નવી યુટ્યુબ ચેનલ બનાવવા માટે પહેલાં જ આપણે જતું રહેવાનું યુટ્યુબની અંદર. દેખો મારા ભાઈ, અને અહીંયા પહેલાં તમારે એકાઉન્ટ કરી દેવાનું સ્વિચ તમે એકાઉન્ટ કરો એટલે નેચર તમારે જે નવી ઈમેલ આઈડી બનાવેલી છે ને એ તમને બતાવે. અને હા, તમને એક વાત કહી દઉં મારા ભાઈ, નવી ઈમેલ આઈડી ઉપર જ નવી ચેનલ બનાવવાની. તો દેખો આપણે એક નવી ઈમેલ આઈડી બનાવી છે. તો દેખો આ રીતનું તમને છે ને ડિસ્પ્લેની અંદર દેખાશે. તો તમે એકદમ રાઈટ છો. અહીંયા સાઈડમાં જવાનું અને અહીંયા લખેલું છે દેખો ઉપર ક્રિએટ એ ચેનલ, બરાબર, એના પર ટચ કરવાનું. અહીંયા તમારે કોઈ બી એક તમારો પ્રોફાઇલ સિલેક્ટ કરી દેવાની, બરાબર છે. ગેલેરીમાં જવાનું અને જે બી તમને ફોટો ગમે એ તમારે અપલોડ કરી દેવાનો. આપણે હાલમાં તો એમની ખાલી એક ફોટો અપલોડ કરીએ આપણો આ બાલવાળો, બરાબર. અહીંયા ડન કરી દઈએ. અહીંયા સાઇઝ તમારે આગા પાછી કરી દેવાની. ભાઈ તમારે કઈ રીતે ફોટો તમારો સિલેક્ટ કરવો છે. અહીંયા તમારે ચેનલનું નામ લખવાનું કે તમારી ચેનલનું શું નામ રાખવું છે. તો આપણે રાખીએ છીએ ભાઈ ટેકનિકલ બાવાજી, કારણ કે આ ચેનલની અંદર તમને બધી જ ટેકનિકલ માહિતી જોડવા મળવાની છે, શીખવા મળવાની છે. બીજા નંબરમાં સોશિયલ મીડિયા રિલેટેડ કંઈ પણ ઇસ્યુ આવ્યો છે, કંઈ પણ પ્રોબ્લેમ હશે તો બધી જ માહિતી, બધા જ સોલ્યુશન તમને આ ચેનલની અંદર જોવા મળશે. દેખો ટેકનિકલ બાવાજી લખેલું આવી ગયું, નેચર હેન્ડલમાં લખેલું આવી ગયું ટેકનિકલ બાવાજી C8H, બરાબર. અહીંયા આપણે ક્રિએટ ચેનલ ઉપર ટચ કરવાનું એટલે થોડી જ વારની અંદર તમારી ચેનલ બનીને એકદમ રેડી થઈ જાય છે. પણ આટલા મારા ભાઈ વાત પૂરી નહીં થતી. વાત તો સ્ટાર્ટ થાય છે, કારણ કે ચેનલ જ્યારે પણ તમારી ચેનલની અંદર સારા એવા સબસ્ક્રાઈબર થશે, ચેનલ મોનેટાઇઝેશન થઈ જશે, ત્યારે ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે, કોઈ ઇસ્યુ ના આવે મોનેટાઇઝેશન લખતો. એના માટે બીજા ઘણા બધા સેટિંગ કરવા પડતા હોય છે. તો લેવડો હું તમને બધાને એ સેટિંગ પણ શીખવાડી દઉં કે કઈ રીતના સેટિંગ હોય છે. તો એના માટે પહેલાં આપણે જતું રહેવાનું ગૂગલ ક્રોમની અંદર અને ઉપર લખી દેવાનું youtube.com, બરાબર. તમે લખ્યો ને youtube.com એટલે ડાયરેક્ટ ગૂગલ, એક મિનિટ, હા બરાબર છે. અને અહીંયા તમારે 3 ડોટ ઉપર જઈ અને પહેલાં તો ડેસ્કટોપ સાઇટ કરી નાખવાનું, બરાબર. સાઇઝ તમારે ડેસ્કટોપ સાઇટ જ રાખવાની, તો તમારે કમ્પ્લીટ થાય મારા ભાઈ. નક પાછા મને તમે કોમેન્ટ કરો કે યાર મારું તો આવું નહીં તો શોથી આવે કે યાર. માહિતી એકદમ પ્રોપર તમારે જોડવી પડે. વિડીયો જરાય સ્કીપ ના કરતા, નકર પ્રોબ્લેમ થઈ જશે કે સારું અમારે ચમ ઓમ થયું. પછી આપણે જવાનું વ્યૂ યોર ચેનલ ઉપર. એના પર તમે જો ને એટલે કસ્ટમાઇઝ ચેનલ આવશે, એના પર આપણે ટચ કરવાનું. પછી થોડી જ વાર ખાલી વેઇટ કરવાનું. પહેલાં વાયટી સ્ટુડિયો ખુલે અને પછી એને ગૂગલ ક્રોમની અંદર વાયટી સ્ટુડિયો ઓપન થઈ જશે. અહીંયા તમારા છે રિટર્ન ટુ સ્ટુડિયો, એના પર તમારે ટચ કરવાનું. ક્લિક કરતાની સાથે થોડી જ વારની અંદર ખુલી ગયું. દેખો અહીંયા તમારે કન્ટિન્યુ કરવાનું. હવે શું કરવાનું છે એ મારા ભાઈ એકદમ ખાસ ધ્યાનથી તમે બધા વિડીયો નિહાળજો. તો અહીંયા નેચર તમને સેટિંગ દેખાતું હશે, સેટિંગ પર ટચ કરવાનું. પહેલા નંબરમાં દેખો જનરલ $, એ તો એકદમ રેડી જ છે. આમ આપણે જવાનું ચેનલની અંદર. તમે ચેનલની અંદર જો ને એટલે તમને બતાવે પહેલાં કન્ટ્રી ઓફ રેસિડેન્સ, તમે કયા દેશના છો એ તમારે અહીંયા બતાવવાનું છે. તો આપણે છીએ ભાઈ ઇન્ડિયાના. તમે કદાચ અમેરિકાના હોય, કેનેડાના હોય તો તમે ત્યાંનું પણ તમારો દેશ સિલેક્ટ કરી શકો છો. બાકી મોસ્ટલી તો બધા ઇન્ડિયાના જ અહીં. શું જોઈ લે ઇન્ડિયા આવી રહ્યું, અરે ઇન્ડોનેશિયા થઈ ગયું. ઉતાવળ નહીં કરવાની, એકદમ શાંતિ કામ કરવાનું, બરાબર છે. અહીંયા તમારા બધા કીવર્ડ લખવાના કે જ્યારે પણ તમારી ચેનલ કોઈ સર્ચ કરતું હોય ને એ બધા તમારા કીવર્ડ અહીંયા લખવાના. જેમ કે આપણે કીવર્ડ મારીએ પહેલાં ટેકનિકલ બાવાજી, બરાબર. તો જુઓ ટેકનિકલ બાવાજી તમે લખ્યો ને એટલે તાત્કાલિક આપણી ચેનલ અંદર બતાવે. બીજો આપણે કીવર્ડ મારીએ કદાચ કોઈ TEK આ રીતે પણ લખીએ કે કદાચ કોઈને લખતા ના ફાવતું હોય તો આપણે એ રીતે પણ સર્ચ કરવાનું, બરાબર છે. પછી એક આપણે લખવાનું બધા ટેકનિકલ ઇસ્યુ લખવાના, બરાબર છે. જે ટેકનિકલ બાવાજી ગુજરાતી, બરાબર. બીજો આપણે એક મારીએ ટેકનિકલ ગુજરાતી વિડીયો, બરાબર. વધારે આપણે મારવા નહીં, આટલા જ રાખીએ. પછી સાઈડમાં જવાનું તમારે એડવાન્સ સેટિંગની અંદર. આમ દેખો મહત્વપૂર્ણ વાત મારા ભાઈ અહીંયા આવે છે. ડુ યુ વેન્ટ ટુ સેટ યુઅર ચેનલ એઝ મેડ ફોર કિડ્સ. શું તમે બાળકો માટે વિડીયો બનાવો છો તો તમારે યસ કરવાનું. તમે ના બનાવતા હોય તો તમારે અહીંયા કરી દેવાનું નો.
બસ તમારે કરી દેવાનું સેવ. બરાબર, એ રેડી થઈ ગયું. પાછું તમારે જવાનું સેટિંગની અંદર, પાછું આવી જવાનું આપણે ચેનલની અંદર, એડવાન્સ સેટિંગ. બરાબર, નેચર જવાનું. અહીંયા હું લખ્યું છે ઓટોમેટિક કેપ્શન. તમે જે બોલતા હોય ને એ તમારે વિડીયોના નેચર ટાઈપ કરી નાખે. એ તમારે કરવું હોય તો અહીંયા ટચ કરી દેવાનું, ના કરવું હોય તો વધુ નહીં. બીજા નંબરમાં છે ડિસેબલ ઇન્ટરેસ્ટેડ બીઝ એડ. જે આપણે વિડીયો બનાવીએ જ્યારે ચેનલ મોનિટાઈઝ થાય તો તમારે વચ્ચે એડ આવે. જો તમારે એડ રન ના કરવી હોય તો તમારે રાઈટ કરી દેવાનું, પણ રાઈટ ના કરતા મારા ભાઈ, એના માટે તો આપણે ચેનલ બનાવીએ છીએ. બાકી આ તો બધું એકદમ ક્લિયર સેટ જ છે, આમાં કશું કરવાની જરૂર નથી. આમ આપણે કરીએ ફીચર્સ એલિજિબિલિટી. દેખો, પહેલું તો સ્ટાન્ડર્ડ ફીચર્સ એનેબલ છે. બીજા નંબરમાં લખ્યું છે ઇન્ટરમીડિયેટ ફીચર્સ, એ બહુ એનેબલ નથી, તો એને આપણે એનેબલ કરવું પડે. એના માટે કરવું પડે વેરીફાઈ ફોન નંબર, તો એના પર આપણે ટચ કરવાનું. બરાબર, થોડી જ વાર વેટ કરવાનું, ફટાફટ પ્રોસેસ થશે. વધારે સમય નહીં લાગતો ચેનલ બનાવતા, પણ કોન્ટેન્ટ બનાવતા તમારે સમય લાગે. કારણ કે દેખો અહીંયા છે ને ઇન્ડિયા આવી ગયું ઓલરેડી, ટેક્સ્ટ વેરિફિકેશન કોડ એટલે મેસેજ આવશે. અહીંયા આપણે મોબાઈલ નંબર નાખી દેવાનો. બરાબર છે, અને એ મોબાઈલ નંબર તમે નાખ્યો એટલે એના પર આ કોડ અહીંયા કરી દેવાનું સબમિટ. સબમિટ કરેલ દેખો લખેલું આવી જાય ફોન નંબર વેરીફાઈડ. બસ આટલું જ કરવાનું. આમ પાછા આપણા જતા રહીએ ગૂગલ ક્રોમ સ્ટુડિયોની અંદર. ફરીથી બધું ઓપન થાય મારા ભાઈ. બરાબર, અહીંયા પર જવાનું કસ્ટમાઇઝ ચેનલ ઉપર. ચેનલ ઉપર ટચ કરે એટલે ઓટોમેટિક ગૂગલ ક્રોમની અંદર સ્ટુડિયો ખુલી જાય. રિટર્ન ટુ સ્ટુડિયોમાં જવાનું, ભૂલી ના જવાય એટલા માટે બધી પ્રોસેસ હું તમને ફરીથી બતાવું છું. અહીંયા નેચર જવાનું આપણા સેટિંગની અંદર. સેકન્ડ નંબરમાં જવાનું ચેનલમાં. આ ચેનલમાં જ્યાં ફીચર્સ એલિજિબિલિટી દેખો ઇન્ટરમીડિયેટ ફીચર્સ એનેબલ થઈ ગયું. આનાથી મારા પાસે શું થાય ખબર છે, તમે 15 મિનિટથી વધારે વિડીયો બનાવો છો તો તમે તમારો વિડીયો અપલોડ કરી શકો. બાકી જો તમે એનેબલ નહીં કરો તો તમે 15 મિનિટથી વધારે વિડીયો અપલોડ કરી નહીં શકો. બીજા નંબરમાં તમે લાઈવ પણ નહીં કરી શકો યુટ્યુબની અંદર. ત્રીજા નંબરનું ફીચર્સ છે એડવાન્સ ફીચર્સ, ઇન્ક્રીઝ ડેલી વિડીયો અપલોડ લાઈવ સ્ટ્રીમ્સ અને એલિજિબિલિટી મોનિટાઇઝેશન. જ્યારે તમારું મોનિટાઇઝેશન થાય ત્યારે તમને બધા પૈસા મળવાના ચાલુ થઈ જાય. એના માટે આપણે પહેલાં જવાનું એક્સેસ ફીચર્સ ઉપર. અહીંયા લખ્યું છે દેખો વિડીયો વેરિફિકેશન, વેલિડ આઈડી. તો ઘણા લોકો શું કરતા હોય છે ખબર છે, ટેક એ 6 સેકન્ડનો વિડીયો ઉતારીને અપલોડ કરી દે, જેના કારણે ઘણા બધા મિત્રોના ચેનલ મોનેટાઇઝેશનમાં પ્રોબ્લેમ આવતો હોય છે. પણ આપણું કરવાનું ટેક એ ફોટો ઓફ યુઅર આઈડી, એના પર ટચ કરવાનું. નેક્સ્ટ કર્યો એટલે ગેટ ઈમેલ માગે. તો અહીંયા આપણે ઈમેલ આઈડી આપી દેવાની. ઓલરેડી ઈમેલ આઈડી આપણે આલેલી જ છે એટલે અહીંયા ખાલી ડન કરવાનું રહેશે. તો તમારે જે પણ ઈમેલ આઈડી તમે આલેલી છે ને એના અંદર તાત્કાલિક તમારે ઈમેલ આવી જાય છે. તો દેખો તમને બધાને એકદમ લાઈવ જ બતાવીએ. તો અહીંયા આપણે દેખો જીમેલ દેખાય તમને બધાને. જીમેલ ઉપર ટચ કરવાનું એટલે તમને બધાને ઈમેલ દેખાશે. આવેલું દેખો આવી ગયું છે સ્ટાર્ટ વેરિફિકેશન. એના પર ટચ કરવાનું અને નેચર આ હે સ્ટાર્ટ વેરિફિકેશન. એના પર ક્લિક કરવાનું. ખબર અંદર પેલું લખેલું હોય છે કે ભાઈ ટેક એ ફોટો ઓફ યોર આઈડી. તો તમારે બધાને છે ને આધાર કાર્ડ નહીં કરવાનું. શું કરવાનું ભાઈ, પાન કાર્ડ કરવાનું. દેખો પાસપોર્ટ આ હે ઇન્ડિવિજ્યુઅલ પાન કાર્ડ. પાન કાર્ડનો તમારે ખાલી ફોટો અપલોડ કરવાનો. તો હું તમારે ફટાફટ એકદમ પ્રોસેસ થઈ જશે. બરાબર, નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. આઈ એગ્રી પર ક્લિક કરવાનું. અહીંયા લખેલું છે ભાઈ અલો કરી દેવાનું. બરાબર છે, અચ્છા અલો થતું નહીં યાર. આ રીતે હાથમાં ફોટો રાખી અને ખેંચી નાખવાનો. ફોટો એકદમ ક્લિયર આવવો જોઈએ. પાછો ને પ્રોબ્લેમ થઈ જાય છે. ખબર નહીં યાર ફોન ચમ લૂટ લે છે. ગરમી પણ બહુ ખતરનાક લાગે છે કારણ કે આપણા જોડે કોઈ સ્ટુડિયો નહીં ભાઈ. આપણે એકદમ ઓપન બહાર બેઠ્યા છીએ. તો ફરીથી આપણે ગૂગલ ક્રોમ ખોલી નાખવાનું. અહીંયા આપણી ચેનલ બનાવે કસ્ટમાઇઝ ચેનલ ઉપર જવાનું. હજી 1-2 સેટિંગ બાકી છે, એ બી કરવા બહુ જરૂરી છે કારણ કે એના વગર ચેનલ તમારી હેડ હે નહીં, માર્કેટમાં નહીં આવે. રિટર્ન ટુ સ્ટુડિયો કરવાનું અને ફરીથી પાછું આપણે જવાનું સેટિંગની અંદર. સેટિંગની અંદર તમે જશો એટલે બીજા નંબરમાં જવાનું ચેનલમાં, પછી એડવાન્સ સેટિંગમાં જવાનું. આ દેખો ચેનલ, આ ફીચર્સ એલિજિબિલિટી દેખો થયું નહીં મારા ભાઈ. બરાબર છે, એટલે ફરીથી આપણે અપલોડ કરવો પડે ફોટો. તો ટેક એ ફોટો. નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. ગેટ ઈમેલ. અહીંયા આપણે જવાનું કસ્ટમાઇઝેશન. દેખાય ઉપર થોડા સ્ટાર અહીં. અહીંયા તમારે બેનર બનાવવાનું છે. જો બેનર બનાવતા તમને બધો ના આવડતું હોય તો કોમેન્ટ કરજો, આપણે એના માટે પણ સ્પેશિયલ વિડીયો બનાવી દઈશું. ગરમી થોડી વધારે લાગે છે.
અહીંયા તમારા ડિસ્ક્રિપ્શનની અંદર તમારે પૂરેપૂરી માહિતી લખવાની, જેમ કે ભાઈ તમારી ચેનલ કયા વિશે તમે બનાવી છે, અને એડ લિંક ઉપર જવાનું. અહીંયા સમજી લખતા હોય ભાઈ ઇન્સ્ટાગ્રામ પર પણ કામ કરો છો તો તમારે અહીંયા લખી દેવાનું ઇન્સ્ટાગ્રામ, અને સાઈડમાં તમારે લિંક આલ દેવાની. બરાબર છે, તમે લિંક આલ એટલે ઓટોમેટિક અંદર એડ થઈ જાય. અહીંયા તમારે એક ઈમેલ આઈડી આલ દેવાની, સેકન્ડ ઈમેલ આઈડી. એવું નહીં ભાઈ તમે જે ઈમેલ ઉપર ચેનલ બનાવી છે એ ઈમેલ નહીં આલવાનું, બીજું કોઈ પણ એક ઈમેલ આલી દેવાનું. બાકી તમારે અહીંયા જો વિડીયો વોટરમાર્ક છે, અહીંયા તમે કોઈ પણ એક વોટરમાર્ક અપલોડ કરો તો તમારા દરેક વિડીયોની અંદર સાઈડમાં નેચર ખૂણામાં વોટરમાર્ક દેખાય. બસ ખાલી આટલું જ કરવાનું છે, બીજું કંઈ ખાસ જાજુ કરવાનું નથી. બરાબર, અને પછી તમારી ચેનલ બની થઈ જશે રેડી. તો મિત્રો તમને બધાનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ પણ આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી મળીએ કાલના નવા વિડીયોમાં. બાય, ટેક કેર એન્ડ જય માતાજી.